રાણપુર રાજકોટ 3 કિલોમીટરનો રસ્તો વર્ષોથી અવગણનાનો શિકાર. વાવથરાદ જિલ્લાના થરાદ તાલુકાનો રાણપુરથી રાજકોટને જોડતો માત્ર 3 કિલોમીટરનો માર્ગ આજે પણ ડામર વગર ધૂળ અને કાદવમાં ઝટવાયેલો છે. વિકાસના મોટા મોટા દાવા કરતી ભાજપ સરકાર અને વિસ્તારના નેતા શંકર ચૌધરીની કામગીરી સામે આ માર્ગ ગંભીર સવાલો ઉભા કરી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનો જણાવે છે કે વર્ષોથી આ માર્ગને ડામર રોડમાં ફેરવવાની માંગ કરવામાં આવી રહી છે. ધારાસભ્ય શંકર ચૌધરી સહિત તંત્ર અને વિભાગોને વારંવાર લેખિત રજૂઆતો આપવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી જોવા મળી નથી અને વિસ્તારોમાં વિકાસ કાર્યો ઝડપથી થાય છે ત્યારે સરહદી વિસ્તારના રાણપુર રાજકોટ માર્ગ સાથે ભેદભાવ કેમ રાખવામાં આવે છે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. આ માર્ગ પરથી રોજ વિદ્યાર્થીઓ, દર્દીઓ, વૃદ્ધો અને ખેડૂતો અવરજવર કરે છે. ચોમાસામાં ખાડા અને કાદવથી ભરેલો રસ્તો જેલણ બની જાય છે જ્યારે ઉનાળામાં ઉડતી ધૂળ લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો સર્જે છે. અનેક વખત અકસ્માતની પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં જવાબદાર તંત્ર મૌન હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે. ચૂંટણી સમયે મત માંગવા ગામે દોડતા નેતાઓ સત્તામાં આવ્યા બાદ મૂળભૂત સુવિધાઓ ભૂલી જાય છે તેવી નારાજગી પણ સામે આવી રહી છે. માત્ર 3 કિલોમીટરનો ડામર રોડ ન બની શકવો એ સરકાર અને વિસ્તારના પ્રતિનિધિ શંકર ચૌધરી બંને માટે શરમજનક બાબત હોવાનું લોકો કહી રહ્યા છે. નવી સરકાર રચાઈ હોવા છતાં ગ્રામજનો હવે આશ્વાસન નહીં પરંતુ સ્પષ્ટ કાર્યવાહી માંગે છે. જે ટૂંક સમયમાં રાણપુર રાજકોટ માર્ગને ડામર રોડમાં ફેરવવાની કામગીરી શરૂ નહીં થાય તો ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી રહ્યા છે. રિપોર્ટર રણાભાઈ પારેગી, થરાદ. કિલોમીટર દૂર શાળા હોવાથી અમારે આ રસ્તાની અંદર ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. શાળા એ જવા માટે જેમાં સૌથી વધુ અમને ચોમાસાની ઋતુમાં તકલીફ પડે છે. ચોમાસામાં આ રસ્તે કાદવ કીચડના લીધે શાળાએ જઈ શકતા નથી. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક્કો રસ્તો બનાવવા આવે એવી અમારી માંગ છે.